સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરમાં રાજકીય પારો ગરમાયો છે ત્યારે લીંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચી ગયો હતો। તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ છેલ્લા 5 વર્ષથી તમે ક્યાં ગાયબ હતા? આ સવાલને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી। મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાએ તેમની દલીલ ફગાવી દીધી હતી। શાબ્દિક ટપાટપી બાદ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। કોંગ્રેસની સભાની વચ્ચે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। ભાજપના કાર્યકર્તાએ બૂમ પાડીને કહ્યું, એક જ શાહી, જય શ્રી રામ। તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ આ નારામાં સૂર પુરાવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓનો દાવો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે। ખાસ કરીને લીંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારો સંવેદનશીલ મનાય છે। મદનપુરાની આ ઘટના બાદ ચૂંટણી પંચ અને સ્થાનિક પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે।